22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સમગ્ર વડોદરા શહેરમાં નવરાત્રિનું ઉજવણી થનાર છે। આના ભાગરૂપે શહેરના કેટલાક સ્થળોએ ગરબા ગ્રાઉન્ડની પૂર્વ તૈયારીઓ આયોજકો દ્વારા કરવામાં આવી રહ્યું છે। તે ઉપરાંત પણ કેટલાક મીડિયમ સાઇઝના ગરબાઓ, શેરી ગરબાઓ, દુર્ગા પૂજાના પંડાલો અને રાવણ દવન જેવી કાર્યક્રમો પણ આ 10 દિવસના સમયગાળામાં યોજાતી હોય છે। તે માટે શહેર પોલીસ તરફથી ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન આપણે વર્કઆઉટ કરી ગયા છે। તો આના સાથે સાથે વડોદરા શહેર પોલીસ જે લગભગ 47 જેવા ગરબા ગ્રાઉન્ડ છે, આયોજકો છે, એમના સાથે પણ આજે આપણા સંવાદ કરી રહ્યા છીએ, જેથી કરીને આયોજકો અને પોલીસ વચ્ચે સારા સંકલન બની રહે, સુરક્ષા સંબંધી તમામ વ્યવસ્થાઓ એક પ્લાન્ડ તરીકેથી ગોઠવવામાં આવે તે માટે આપણે ચર્ચા કરી। અંદર અને બહારના વિસ્તારોમાં પણ કોઈ શેડી એરિયા, ડાર્ક એરિયા ના રહે તે માટે પણ આપણા આયોજન કરવા માટે આગ્રહ કરી રહ્યા છીએ। અને સાથે સાથે અંદરની વિસ્તારમાં એમના જે કેટલાક લગભગ 27 એવા ગરબા ગ્રાઉન્ડ છે જેમાં ટિકિટ વેચીને એક કમર્શિયલ સ્કેલમાં પણ આયોજન કરવામાં આવતી હોય છે, એવા સ્થળોએ આપણે આગ્રહ કરીએ છીએ કે એમના વોલેન્ટિયર ઉપરાંત વોલેન્ટિયર સાથે સાથે પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ્સ પણ થાય, જેથી કરીને એક્સેસ કંટ્રોલ બની રહે।